એટલે આવું મતલબ શીખવાડું છું, ભાવ શીખવાડું। એટલે એ ભોજન બનાવી અને હોજે માતાજીને આગળ જાઓ ને, હોજ 7 વાગે 6 વાગે જે પ્રમાણ હોજનો સંધ્યાકાર થાય એ ટાઈમે તમારી માતાજીની આરતી કરજો, સ્તુતિ વગાડજો અને પ્રસાદ પેટે તમારા આજુબાજુ રહેતા હોય નાના નાના બાળ હોય એમને પ્રસાદ આપજો। જે બી ચોકલેટ લાવો, જે લાવો, અને જે બી ભોજન બનાવ્યું હોય એની પહેલી રોટલી કે પહેલું ભોજન થોડું ગાયનું કાઢી લેવાનું અને ધરાયા પછી એ પ્રસાદ રૂપે તમારે ગ્રહણ કરવાનું। આ 9 દાડા જો પાલન રાખ્યું એને કૃપા કુળદેવીની વિશેષ ફળ છે, આવું વિશ્વાસ રાખજો। બરોબર શું કીધું? હા, હજુ કોઈને ડાયાબિટીસ થતો હોય, ચક્કર આવતા હોય તો એના માટે માતા કહીશ કે પરાણે નથી। હા, અમુક હોય છે એવા કે ડાયાબિટીસ હોય ફૂલ, અને કે મારીએ કીધું લાવો ઉપવાસ કરી અને ડાયાબિટીસ ઘટે ન